નાની નાની વાતો હોય પણ એમાં ઝીણી ઝીણી વાત તમે પકડી ના લે સાહેબ, બહુ મજા આવે. અને આ ફિલ્મની તો સાહેબ મજા જ બહુ અલગ છે. પેલા કેવા સરસ મજાના છોડ દો જમાના ક્યાં કહેગા, આવા ગીત હતા ને. હવે આંચલ જેવું હોય જ નહીં. મારા દાદીમાં જીવતા હતા ને ત્યારે હિમેશ રેશમિયાનું ગીતું આવતું. મને કે બેટા નામ જો કૂતરું આવ્યું કૂતરું. મેં કીધું તારા બાપ કૂતરું નથી. મને કે તો મેં કીધું રેશમિયા સાહેબ ગાય. આ ખરેખર જીવનની અમુક અમુક મજા. એનું ઝલક દીખલા જ આવ્યું હતું આપણા વલસાડના નવસારી ગારડા કોલેજમાં. હે એક છોકરી આમ આવે અને કાકા ને ભાઈ આ મગજમાં ગરી ગઈ. ઝલક દીખલા જા, ઝલક દીખલા જા, એક બાર આજા આજા. આ જ ગીત ક્યારેક એટલે બસ એની લેટ આવતી હતી. ભાઈ કાકા એની મસ્તીમાં જ હતા. સંગીત પ્રેમી માણસ હોય ને એ પછી એને ભલે કદાચ અત્યારનું લેટેસ્ટ સંગીતનું એને ગેલું લાગે કે આપણું સંતવાણીનું ગેલું લાગે અલગ, પણ આ કાકા એની મસ્તીમાં ઝલક દીખલા જા, ઝલક દીખલા જા, એક બાર આજા આજા આજા. એટલે છોકરી સામેથી આવે સાહેબ, આઈક્યુ મળી ગઈ. કાકાની નજર છોકરી ઉપર પડી ગઈ. કાકાનો ભાવ એવો હતો નહીં, પણ સાહેબ આ શબ્દ એવા હતા, એક બાર આજા આજા આજા. છોકરી કે મરી ગયો, એકે વાળ કાળા દેખાતા નથી અને એને ઝલક નથી દેખાડી કોઈ. છોકરીએ જે સેન્ડલ કાઢી કે શું કરે કે ઝલક. કાકો કે આવી ઝલક. એટલે આ જગતની અંદર શબ્દ જેને નથી સમજાણા ને સાહેબ એની મજા છે. અને અને ખરેખર જેને જેને શબ્દ સમજાય ગયા, કારણ કે શબ્દને નથી હાથ નથી પગ. શબ્દ મારે મર ગયા, શબ્દ છોડ્યા રાજ, પણ એ શબ્દ જેને જેને સેવ્યા છે ને સાહેબ એને સુધરી ગયા. આ જીવનની બહુ મજા છે સાહેબ. અને આ શબ્દ જ્યાં જ્યાં સમજે છે ને, કારણ કે આ કથા કીર્તનની અંદર આપણે બધા બેસતા હોય. હું કાયમ કહું, ભજનની અંદર માણસો આવીને બેસે, કથાની અંદર માણસો આવીને બેસે, સત્સંગની અંદર માણસો આવીને બેસે, પણ એ શબ્દ છે ને ઘણાને કાને પડે, હૃદયમાં નથી બેસતા. કાલે કોઈ પૂછે કથામાં કેવી મજા આવી, સાઉન્ડ બહુ આવતો હતો. એટલે સમજી જાવ. અને આ બેનો તો ખરેખર સાહેબ મેં જોઉં છું, ઘરેથી થેલી લઈ આવે, ચપ્પલ અંદર મૂકે અને પછી આમ નાખે, આમ નાખે. હવે ચપ્પલમાં માયા છે તો કથા હું કામ સાંભળવા જાય? હા, નો પહેરી આવે. અને આ ખરેખર આ બેનો આ થેલીમાં એના માટે સ્પેશિયલ થેલી રાખે. હા, અને બહુ ભોળા બેનો, બહુ ભોળા. હમણાં ગામડામાંથી આમ કથા હાલતી હતી ને, એટલે બે બેન જાતા હતા કે એ મંજુ બેન શું કરો? કામ કરું છું. એ કે કથામાં હાલો, કથામાં. એ કે બેન નો વાય સોરી. એ કે કેમ? એ કે હું બીજી છું. બે માંથી એક બોલી કે એવું કાંઈ નહીં, બાપુ બહુ સારા. એ બાપુ જોવા જાય કથા. હા, એ કે પણ હું બાપુ. એ કે એવું કાંઈ નહીં, બીજી હોય તોય અવાય. એ કે પણ નો અવાય, કે હું તમારી પાસે ત્રીજી તોય જાઉં છું. લે હવે આને કોઈ સમજાવે સાહેબ? ઓલી ઇંગ્લિશની દીકરી થઈ છે કે હું બીજી છે, આ કે હું તમારી પાસે ત્રીજી છું બાપુ. હા હા હા, ખરેખર સાહેબ બહુ મજા આવે જીવનની અંદર જે કાંઈક નાની નાની વાતો પકડીને આપણે હાલે. અને ખરેખર જીવન બહુ મજાનું છે. અમને તો ખરેખર અત્યારે અમારા કુણાલભાઈ વાત બહુ સારી કરી, કારણ કે અમે આ બધા અમારા બધા મિત્ર થઈ ગયા, પરિવારના સભ્ય થઈ ગયા. અને અમારે કલાકારને આમે જ હોય સાહેબ, તમારા હસતા મોઢા હોય એટલે અમને રાજીપો થઈ જાય, અમને ઉજાગરો નડતો નથી. બાકી અમુક અમુક જગ્યાએ તો આમ કરીને બેઠા હોય. બેન હોય એ વળી પાછા મોબાઈલમાં હોય. એટલે પ્રોગ્રામ પૂરો થાય મળવા આવે ઘણા આયોજક, નરેશભાઈ પ્રોગ્રામમાં મજા આવી. એટલે અમારે ચોખવટ કરવા પડે, કયા પ્રોગ્રામમાં? તારા મોબાઈલ વાળામાં કે અમારામાં? હા, પણ અમને તો સાહેબ કલાકાર એટલે HP બ્રાન્ડ, નોટ હિન્દુસ્તાન પેટ્રોલિયમ, ફરક પદુડા. એને તો બસ કઈ વાહ વાહ કરે એટલે સમજી જવાનું. હવે તો ચૂનો તમાક વાળું જ ગયું. નગર પેલા આમ 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 કરીને એમાં એમ રાજી થઈ જતા, વાહ વાહ અમારી તાળી પડે, હું તાળી પડે. પછી ખબર પડે ચૂનો તમાક બનાવું છું. હમણાં એક જગ્યાએ તો કાર્યક્રમમાં બહુ મજા, 4 જણા બેઠો, 4 જણા. એટલે અમે તો એ અકાઈ રાખ્યો, 4 વાગ્યા. મેં કીધું બહુ મજા આવે. મને કે હું મજા આવે, મંડપ વાળા છે. ઈગા છેલ્લો દિવસ છે, પૂરું કરો. અમને તેમ કે સાંભળવા બેઠા છે.
આ ખરેખર જીવનની બહુ મજા છે હો. અમુક અમુક તો સનાતન સત્ય ઘટના એવી બને, એ તો અમારે કહેવાય નહીં. આવી અમુક અમુક તો પ્રસંગ બને. અને નાની નાની વાતો હોય પણ સાહેબ એની અંદર જીવનની મજા છે. અને આવો જ્યારે આજના જે આ પ્રસંગ આપણે બહુ સરસ મજાના ભાવથી બધા બેઠા છે. અને અમારા આ બધા મિત્ર છે ને આ કલાવૃંદ, એટલે કોઈ શાયરે લખ્યું છે કે હજારો આ દબાવીને બેઠા છે તમારી એક વાહ મેળવવાને ખાતર. હજારો આ દબાવીને બેઠા છે તમારી એક વાહ મેળવવાને ખાતર. મિત્રો વાહ કેજો પણ વાહ કહેવાને ખાતર નહીં. તમને અંદરથી કાંઈક મોજ આવે અને એમ થઈ જાય કે આમાં વાહ કહેવા જેવું છે સાહેબ, તો જ વાહ કેજો. બાકી ખાલી ખાલી વાહ નહીં. અને તમારે ને મારે જો પ્રભુની પાસે માંગવું હોય તો ભાવનગરનો નાજીર દેખાઈ બહુ સરસ મજાની વાત લખી કે ખુશી દેજે આ જમાનાને હરદમ રુદન દેજે મને. ખુશી દેજે આ જમાનાને હરદમ રુદન દેજે મને. અવરને ગુલશન દેજે અમને વેરાન વન દેજે સાહેબ.